આજના દિવસે રોજગાર મેળાની અંદર 1500થી પણ વધારે કેન્ડિડેટે ભાગ લીધો હતો। અમારા વિસ્તારના તાલુકાના ઘણા બધા દીકરા દીકરીઓ આ મેળાની અંદર ભાગ લીધો હતો। એટલો પ્રતિસાદ છે કે ગણેશભાઈને આના કાર્યક્રમ બીજી વાર કરવો પડશે। ઓહો, ગોંડલની ભૂમિ ઉપર દરેક સમાજ જ્યારે મારી સાથે જોડાયેલો છે, મારા પરિવાર સાથે જોડાયેલો છે, ત્યારે આવનારા સમયની અંદર પણ અનેકવિધ આવા સેવાકીય કાર્યક્રમ થતા રહેશે। એટલે એમને ફ્યુચરમાં ટૂંકમાં એ બહુ સારા નેતા થશે એ ફાઇનલ છે। આ રીતનો એમનો જે વે ઓફ થિંકિંગ છે, એમનું વિઝન છે કે આવું બર્થડેના દિવસે લોકો પાર્ટી કરવાનું વિચારે, આ લોકો લોક કલ્યાણનું કામ કરવાનું વિચારે છે, એટલે બહુ જ ઇનોવેટિવ આઈડિયા છે। સમાધાન થયું છે એ સારી બાબત છે। નાના માણસો છે જે કોઈને કહી શકતા નથી, કામ કરવું છે અને મળતું નથી, ક્યાં જવું, શું કરવું, એના માટે આ બહુ સુવર્ણ તક હતી। વડીલોએ, માતા બહેનોએ મને પોતાના દીકરા તરીકે, યુવાનોએ પોતાના નાના ભાઈ તરીકે જ્યારે મારો ઉછેર કર્યો છે, ગોંડલની જનતા દરેક પરિસ્થિતિની અંદર મારી સાથે ઊભી રહી છે। હાલ આપણે ગોંડલમાં છીએ અને ગણેશભાઈનો જન્મદિવસ છે, અને જે રીતે આપણે જોઈએ તો જે મેગા રોજગાર ભરતી મેળો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ ચર્ચાઓ થતી રહે છે। તેની વચ્ચે આપણે હવે ગણેશભાઈ સાથે જ વાત કરીએ। ગણેશભાઈ, શું કહેશો? સૌપ્રથમ તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આ વિચાર કઈ રીતે આવ્યો? ખાસ કરીને આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ ખાતે એક ભવ્યથી ભવ્ય મેગા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। આજના દિવસે રોજગાર મેળાની અંદર 1500થી પણ વધારે કેન્ડિડેટે ભાગ લીધો હતો। અમારા વિસ્તારના તાલુકાના ઘણા બધા દીકરા દીકરીઓ આ મેળાની અંદર ભાગ લીધો હતો। વિશેષમાં અમને ખૂબ સારી રીતે અમારા વિસ્તારના તમામ ઉદ્યોગપતિશ્રી તરફથી ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો। વિશેષમાં મારા જન્મદિવસ નિમિત્તે આજરોજ ગોંડલ શહેરના તમામ સમાજના આગેવાનો, વડીલો, મારા યુવાન ભાઈઓ, સાધુ સંતોથી માંડીને તમામ લોકોએ જે મને આશીર્વાદ આપ્યા છે, જે લાગણી મારા પ્રત્યે દર્શાવી છે, એ બદલ પણ હું એ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર નતમસ્તક સાથે માનું છું। બીજું કે બહારથી પણ મારા મિત્રો, મારા સગા સંબંધીઓ જે રીતે આજ મને શુભેચ્છાઓ અને શુભકામના દેવા માટે આવ્યા હતા, તમામ વડીલોનો હું ચરણ સ્પર્શ કરી આભાર માનું છું। મારા યુવાન ભાઈઓનો પણ આજના દિવસે નતમસ્તક સાથે મને સાથ સહકાર આપવા બદલ ને મારા માટે કાયમી માટે મારી સાથે કોઈ બી પરિસ્થિતિમાં મજબૂતાઈથી ઊભા કાયમી માટે રહે છે, એ બદલ આપ સૌનો હું ચરણ સ્પર્શ કરી નતમસ્તક માટે ખૂબ ખૂબ આભાર માનું છું। વિશેષમાં ગોંડલની જનતાનો પણ નતમસ્તક સાથે આભાર વ્યક્ત કરું છું। ગણેશભાઈ, અનેક યુવાનો સાથે અમે વાત કરીને તેમણે જે રીતે અમને કહ્યું કે આ પ્રકારનું આયોજન એટલે અમારા માટે આ બહુ કામની વસ્તુ છે, ખાસ કરીને યુવાનોએ આવું કહ્યું છે કે આ પ્રકારના આયોજન થવા પણ ખૂબ જરૂરી છે। અનેક લોકો જન્મદિવસ ઉજવતા હોય છે, એ પણ યોગ્ય છે, પરંતુ આપે અલગ ચીલો ચાતર્યો છે, તો હવે આગળ શું આ રીતે ચાલુ રહેશે? શું આવા કાર્યક્રમો થતા રહેશે? શું છે? ચોક્કસપણે જ્યારે અમે અમારા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલા હોય ત્યારે શહેરના યુવાનો અને ગ્રામ્ય વિસ્તારના યુવાનોની એક લાગણી હતી કે ભાઈ આવનારા દિવસોમાં એક એવો કાર્યક્રમ થાય જેના થકી યુવાનોને લાભ મળી શકે, યુવાનોને રોજગારી મળી શકે। એટલે બધાનું સલાહ સૂચન લઈ, ઉદ્યોગપતિઓના સલાહ સૂચન લઈને, વડીલોના માર્ગદર્શન સાથે યુવાનોની ટીમે મારી સાથે ખંભે ખંભો મિલાવીને આ નિર્ણય કરવાનું નક્કી કર્યું હતું। ને ભવિષ્યની અંદર પણ આવા અનેક સેવાકીય કાર્યક્રમ ગોંડલની ભૂમિ ઉપર દરેક સમાજ જ્યારે મારી સાથે જોડાયેલો છે, મારા પરિવાર સાથે જોડાયેલો છે, ત્યારે આવનારા સમયની અંદર પણ અનેકવિધ આવા સેવાકીય કાર્યક્રમ થતા રહેશે। સોશિયલ મીડિયા પરની ચર્ચાઓ, લોકોનો પ્રેમ, અને તેની વચ્ચે અમે અહીં બેઠા છીએ 5 કલાકથી, આટલો બધો પ્રેમ કઈ રીતે જુઓ છો? લોકોના પ્રેમને, ગોંડલના પ્રેમને? ગોંડલની જનતાના જેટલો આભાર માનું એટલો ઓછો પડે, કારણ કે કાયમી માટે વડીલોએ, માતા બહેનોએ મને પોતાના દીકરા તરીકે, યુવાનોએ પોતાના નાના ભાઈ તરીકે જ્યારે મારો ઉછેર કર્યો છે, ગોંડલની જનતા દરેક પરિસ્થિતિની અંદર મારી સાથે ઊભી રહી છે। અને આજના દિવસે મને વિશેષમાં આનંદ થયો કે ભાઈ મને હજારો માવડીઓના, દીકરીઓના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો, વડીલોનો આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો। યુવાનોએ જે રીતે મને શુભેચ્છાઓ આપી, એમનું માર્ગદર્શન મને કાયમી માટે મળતું રહે છે, અમારા વિસ્તારના યુવાનોનું પણ। એટલે કાયમી માટે અમારા સંબંધો વિકસતા રહે, કાયમી માટે અમારા સંબંધોમાં મીઠાશ રહે, એવી આજના દિવસેમાં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરું છું। ફરી એકવાર તમામ લોકોનો હું હૃદયપૂર્વકથી ચરણ સ્પર્શ કરી નતમસ્તક સાથે આભાર વ્યક્ત કરું છું। ગણેશભાઈ પોતે પણ યુવાન છે, તો આ વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર બીજ ક્યાંથી રોપાણું કે આ પ્રકારે પણ જન્મદિવસ ઉજવી શકાય છે? ખાસ કરીને અમારી સાથે જોડાયેલા યુવાનોની જે ટીમ છે, એ ટીમ તરફથી મને માર્ગદર્શન મળ્યું કે ભાઈ આપણે કાયમી માટે લોકોના હિત માટેના કાર્યો કાયમી માટે કરતા હોય છે। બ્લડ ડોનેશન કેમ્પ હોય કે અનેક આવા સેવાકીય કાર્ય થતા હોય છે, પણ ખાસ કરીને વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં જ્યારે જીઆઈડીસી છે, તો લોકોની એવી માંગ હતી, યુવાનોની માંગ હતી કે ભાઈ આપણા વિસ્તારમાં જ્યારે આવા મોટા મોટા ઉદ્યોગો જ્યારે આવી રહ્યા છે, તો આપણે કાંઈક ને કાંઈક આપણા વિસ્તારને પણ ફાયદો થાય એવો કંઈક આપણે કાર્યક્રમ કરવો જોઈએ। તો જેના થકી તમામ યુવાનોએ મને જે સલાહ સૂચન ગોંડલના આપ્યું કે ભાઈ આપણે એક એવો કાર્યક્રમ કરી જેના થકી દીકરા દીકરીઓને રોજગાર ખૂબ સરળતાથી
મળી રહે. અને આજના દિવસે આનંદ સાથે કહેવું પડે કે ભાઈ 50થી પણ વધારે કંપનીઓ આ મેળાની અંદર ભાગ લીધો હતો અને ઉદ્યોગપતિનું ખૂબ નામી સારું કંપનીઓ છે. અમને માર્ગદર્શન મળ્યું અને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. તો આ હતા ગણેશભાઈ અને તેમણે જે રીતે આપણી સાથે વાત કરી છે કે આજે જે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અનેક યુવાનો સાથે પણ આપણે જે રીતે વાત કરી છે અને તેમનું પણ કહેવું છે કે આ પ્રકારના મેળાઓ થવા જોઈએ અને તેમને એક નવો ચીલો ચાતર્યો છે. અનેક લોકો છે તે આવ્યા છે, અનેક નામી કંપનીઓ છે તે પણ અહીં ઉપસ્થિત છે. તો રાજુભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને થોડા દિવસ પહેલા તેમના સમાધાન છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, મુદ્દાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે આવો રાજુભાઈ સાથે વાત કરીએ. રાજુભાઈ, શું કહેશો કે થોડા દિવસ પહેલા સમાધાન થયું અને ત્યારબાદ ચર્ચાઓ થઈ રહી છે, શું પ્રતિક્રિયા? સમાધાન થયું છે એ સારી બાબત છે અને અમારા સમાજે સ્વીકારી લીધું. આજે સવારે પણ મને એક અમરેલી જિલ્લાના ખાંભા ગામથી એક ભાઈનો ફોન આવ્યો હતો કે રાજુભાઈ તમે બહુ સારું કર્યું, તમે જે સમાધાન કર્યું. સમાધાનમાં જયરાજસિંહ બાપુ એવી બોલ્યા હતા અને હું પણ બોલ્યો, ₹1 આપણે લીધો નથી અને પૈસાની આપણે જરૂર નથી. અનેક નામની કંપનીઓ છે તે અહીંયા છે અને અનેક યુવાનો છે તે રોજગાર માટે અહીં આવ્યા છે અને કહી શકાય કે આ રોજગાર મેળા હોય છે તેમાં એનું કારણ એ હોય છે કે અનેક લોકોને છે એક જગ્યાએ દરેક કંપનીનો છે તે લાભ મળી શકે અને તેઓ તેમાં એપ્લાય પણ કરતા હોય છે. ત્યારે જે કંપનીઓ આવી છે તેના પ્રતિનિધિઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે તમારું? હાર્દિક સિંહ ચુડાસમા. તમે કઈ કંપનીમાંથી આવો છો? હું યોગી એન્જિનિયરિંગનો ઓનર જ છું. ઓકે, શું કહેશો કે આજે આ પ્રકારે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અનેક યુવાનો પણ આવ્યા હતા, કેવો પ્રતિસાદ છે અને કેવા યુવાનો આવ્યા? પ્રતિસાદમાં હું વાત કરું ને તો એટલો પ્રતિસાદ છે કે ગણેશભાઈને આના કાર્યક્રમ બીજી વાર કરવો પડશે. ઓહો, ઓલરેડી અમે 3 લોકોનું પ્લેસમેન્ટ ઓન ધ સ્પોટ કરેલું જ છે અને 24 ઇન્ક્વાયરીઝ અત્યારે અમે શોર્ટલિસ્ટ કરેલી છે. એટલે એમાંથી 24 હજી છે, એમાંથી પણ 5-6 લોકો અમારે રિક્વાયરમેન્ટ તો 85 લોકોની હતી અમારા ગ્રુપ ઓફ કંપનીઝમાં, પણ ઓલરેડી અત્યારે 3 લોકોને જે અમને સ્યુટેબલ લાગ્યા એ લોકોને ઓન ધ સ્પોટ અમે રિક્રુટ કરી લીધા છે. એને લઈ પણ લીધા? હા, લઈ પણ લીધા છે. શું કહેશો કે કેટલા યુવાનો આવ્યા હતા? એપ્રોક્સિમેટ 4000 પ્લસ તો હશે જ. જેઓ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું એ મને આઈડિયા નથી પરફેક્ટ, પણ બહુ એટલે સારો રસ હતો, બહુ એટલે સક્સેસફુલ કહેવાય ને કે બહુ જ સક્સેસફુલ અને આ ઇનોવેટિવ આઈડિયા હતો કે બર્થડે ઉપર આ વસ્તુ કરવી એટલે બહુ વિઝનરી આઈડિયા હતો. તમને કેવું લાગે એ? કારણ કે આમ નવો ચીલો ચાતર્યો છે હવે કે બર્થડે ઉપર આ રીતે પણ આ બર્થડે ઉપર આવી વસ્તુ બહુ ઇનોવેટિવ કહેવાય અને એક લીડર તરીકે એવું વિચારે છે એટલે એમને ફ્યુચરમાં ટૂંકમાં એ બહુ સારા નેતા થશે એ ફાઇનલ છે. આ રીતનો એમનો જે વે ઓફ થિંકિંગ છે, એમનું વિઝન છે કે આવું બર્થડેના દિવસે લોકો પાર્ટી કરવાનું વિચારે, આ લોકો લોક કલ્યાણનું કામ કરવાનું વિચારે છે, એટલે બહુ જ ઇનોવેટિવ આઈડિયા છે. તમારું નામ શું છે? પ્રવીણ. શું કહેશો તમે, કઈ કંપનીમાંથી છો અને કેવું લાગ્યું આજે? યોગી એન્જિનિયરિંગમાં જ છું, HR તરીકે છું અહીંયા. રેડી, જે પ્રમાણે મેં ઇન્ટરવ્યૂ લીધા એ પ્રમાણે યુવાનો પણ પ્રતિસાદ સારો મળ્યો. રેડી, અને ગણેશભાઈનો આઈડિયા પણ આ સારો છે. રેડી, આ રીતે યુવાનોને પણ તક સારી મળી અને એઝ અ કંપની અમને પણ સુટેબલ એમ્પ્લોયી મળ્યા. કેવા રહ્યા યુવાનો, કેવા ઇન્ટરવ્યૂ? કારણ કે ગામડામાંથી પણ અનેક યુવાનો આવતા હતા, અમે જોયું હતું. તો કેવા જે યુવાનો છે તેમના પ્રતિસાદ આવ્યા છે? યુવાનોનો પ્રતિસાદ સારો હતો, ક્વોલિફિકેશનમાં એ પરફેક્ટ હતા એ લોકો. રેડી. ઓકે, તમારું નામ શું છે? મારું નામ સચિનભાઈ વ્યાસ છે. શું કહેશો તમે, કઈ કંપનીમાંથી છો અને શું કહેશો આજે જે યુવાનો આવ્યા છે એના વિશે? હું અહીંયા મેનેજમેન્ટમાં હતો. ઓકે, આજે રોજગાર મેળાનું જે આયોજન થયું છે આ બહુ નવો વિચાર હતો અને સક્સેસફુલ પણ થયો છે. કારણ કે ગણેશભાઈના વિચારથી આ વસ્તુ એવી છે કે જે નાના માણસો છે જે કોઈને કહી શકતા નથી, કામ કરવું છે અને મળતું નથી, ક્યાં જવું, શું કરવું, એના માટે આ બહુ સુવર્ણ તક હતી અને એ લોકોએ ઝીલી છે. સામે કંપનીવાળાઓએ રિસ્પોન્સ સારો આપ્યો છે અને બહુ ઝાઝા જેવા માણસોને રોજગાર મળશે, 100% મળશે. ગોંડલ માટે આ કેટલું જરૂરી છે? બહુ જ અગત્યનું છે અને જરૂરી. એક નાનો પરિવાર હોય જે 15,000માં પણ ઘર ચલાવી શકતો હોય પણ ક્યાંથી કમાવા એની માં આઈડિયા નહોતો. એને બહુ વ્યવસ્થિત તક મળી ગઈ છે અને ઓપ્શન પણ મળ્યા છે કે 50-60 પ્લસ કંપની અહીંયા હાજર છે, કેમાં કામ કરવું છે, કેવી ફિલ્ડમાં કામ કરવું છે, એને ઓપ્શન એ હતા ને બધું એને ગોઠવાઈ પણ જશે વ્યવસ્થિત અને એનું આરામથી ઘર ચાલશે. તમે યુવાનોના ચહેરાના હાવભાવ પણ જોયા છે, કેવા લાગતા હતા યુવાનોના ચહેરા? બહુ જ ખુશ, બહુ જ ખુશ. હું એન્ટ્રી ગેટ ઉપરથી જ અંદર હતો ત્યારથી જ જોતો હતો કે માણસોને બહુ હરખ ઉલ્લાસ હતો કે ભાઈ હવે આપણને અહીંથી જ બધું ગોઠવાઈ જશે. તો જે રીતે તેમણે વાત કરી છે કે અનેક યુવાનો આવતા હતા અને કહી શકાય કે જે અહીં અનેક કંપનીઓ છે એક સાથે છે, એટલે કોઈ પણ જગ્યાએ છે તમે અપ્લાય કરી શકો છો. કંપની તરફથી પ્રતિનિધિઓ હતા તે હતા અને સાથે જ ગોંડલના લોકો પણ હતા અને તેમણે જે રીતે વાત કરી છે કે આ એક અલગ નવો વિચાર છે અને આ વિચાર અમલમાં આવ્યો છે અને અનેક લોકોએ છે, અનેક યુવાનોએ છે તે આ રોજગાર મેળાનો લાભ લીધો છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.